પુણાગામ સ્થિત શારદા વિદ્યામંદિર સંકુલમાં ધોરણ 9મી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર ડો. લલિતભાઈ બલદાનિયા, જયેશભાઈ અમીપરા, ભરતભાઈ બલર, વિનયભાઈ વેકરિયા, કૃષ્ણાબેન પીઠવા તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર તેમજ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર તેમજ શિક્ષકગણો, વિદ્યાર્થી મિત્રો તેમજ મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સરે પોતાનો પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મુખ્ય મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર, સાવલિયા અમિતભાઈ તેમજ પ્રજાપતિ જયેશભાઈએ બુક અને શાલ આપી તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થી વડાલિયા હેપ્પી, ચૌહાણ વૈદહી તેમજ ઢોલરિયા શૌર્યએ શાળા વિશેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. આજના મુખ્ય એવા વક્તા શ્રી ડોક્ટર લલિતભાઈ બલદાનિયા સરે પોતાની વાણી દ્વારા સુંદર મજાનું એવું જ્ઞાન વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને પીરસ્યું હતું. શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે બાળકોનું ભાવિ જીવન ઘડતર અંગેની સુંદર એવી માહિતી આપી હતી અને ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેન રંગપરિયા કિંજલ બહેને આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. બાળકોને જીવનની નવી દિશા બતાવવી અને પ્રગતિના પંથે લઈ જવું એ જે શારદા વિદ્યામંદિર સંકુલનું પટાંગણ. રિપોર્ટ રાહુલ મકવાણા, GPK ન્યૂઝ.